अन्य समाचार जूनागढ़थी मेंदरडा तालुकाना सरपंचोनी हड़ताळनो त्रीजो दिवस छे। 42 गामना सरपंचो छे भूख हड़ताळ पर। विकास कामो ठप थता सरपंचोमां भारे रोष छे। तो विविध मुद्दाओने लईने सरपंचो 3 दिवसथी भूख हड़ताळ पर छे। आवतीकाल सुधीमां मांग नहीं संतोषाय तो तालुका सेवा सदनने ताळाबंधीनी चीमकी उच्चारवामां आवी छे। तो 42 गामना सरपंचो भूख हड़ताळ पर। अमने ज्यारे न्याय मळे एवुं देखाशे तो ज अमे पारणा करशुं। आजे त्रीजा दिवसे पण सतत सरपंचो आया भूख हड़ताल उपर छे। एक पण सरपंच आडावड़ा थता नथी। सवारथी सांज सुधी सरपंचो आया एनी मांगोना नारा लगावे छे। तंत्र हजी पण अमे जोईए एवुं जाग्युं नथी। ज्यां सुधी अमारा आ बे प्रश्नों से हल नहीं थाय ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। જરૂર પડશે તાલુકા પંચાયતને તાળાબંધી કરશું। જુનાગઢ જવા માટે બાયપાસ રસ્તાને જોડતો એક રસ્તો બનાવવાનો હતો, એનું પણ 3 વર્ષથી કામ સતત બંધ છે। એનો કોઈ હજી હાલ કોઈ કામ પ્રગતિમાં નથી। તેમજ મેંદરડા લેવલેથી 15મા નાણાં પંચના અન્ય કામો અહીંયા કોઈ જાતની ફાઇલો થતી નથી। એટલે અમે ગામમાં કોઈ કામ કરી શકતા નથી, કામ કોઈ મંજૂર થતા નથી। લોકો અમને વારંવાર પ્રશ્નો કરી અને અમને કહે છે કે ભાઈ કેમ કામ કરતા નથી, તો અમે એનો જવાબ પણ આપી શકતા નથી। એટલે મારે આ રાજીનામાની ફરજ પડે છે। तो मेंदरडा तालुकाना मीठापुरना सरपंचे आप्युं छे राजीनामું। गाममां विकासना कामो न थता सरपंच बालुभाई ત્રાડાએ राजीनामું आप्युं छे। अन्य समाचार सूरतथी सामे आवी रह्या छे। सूरतमां एसओजी पोलीसे गुનેગારો सामे लाल आंख करी छे। सूरत शहेरना अलग अलग विस्तारोमां एसओजी पोलीस द्वारा एक मेगा कॉम्बिंग ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। आ खास ऑपरेशन दरमियान पोलीसे गुनाहित इतिहास धरावता एक बे नहीं परंतु एक साथे 72 जेटला आरोपीओनी धरपकड़ करीने सपाटो बोलाव्यो छे। पोलीसना जणाव्या अनुसार आ तमाम રીઢા ગુનેગારોને अलग अलग विस्तारोमांथी घातक हथियारो साथे झड़पी पाडवामां આવ્યા છે। आ उपरांत कायदानी नजरमांथी भागता फरता एक तड़ीपार ઈસમને પણ પોલીસે દબોચી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। गई काले सांजे हाथ धरवामां आवेली हती। अमरा डिविजननी जे अलग अलग टीमों है अने जे अमरा 3 पीआईओ छे ने अलग अलग टीमों बनावी अने अमुक अमरा जे बातमीदारों द्वारा बातमीओ मळी हती कि आनी पाछळ हथियार चेहरे चेक करवामां आव्या। अमुक रोड परथी मळी आव्या अने आ रीते जे समग्र कार्यवाही हाथ धरीने 72 हथियारो साथे 72 ઈસમોને झड़पी पाडवामां आवे छे। आरोपीओ जे छे ए समग्र एरियाना छे पण सौथी वधारे लिंबायत, चौक बजार, अठवा, बेस्तान અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે। સુરતના ઉધનામાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાની હત્યાની ઘટના બાદ સુરત એસઓજી પોલીસે ગઈકાલે રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી શરૂ કરી હતી। ત્યારે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે યુવાનો પાસેથી મોટા પ્રમાણમાં ઘાતક હથિયારો પકડાયા છે। કહી શકાય કે સુરતમાં ચાકુ કલ્ચર જોવા મળી રહ્યું છે, કારણ કે આ ચાકુ વસ્તુ એવી છે કે જે સામાન્ય ઓનલાઈન મળતું હોય છે, ધાર્મિક સ્થળો પર મળતું હોય છે, હોટલની હાઈવે પર આવેલી હોટલોમાં મળતું હોય છે। ત્યારે કહી શકાય કે જો ઝઘડો થાય ત્યારે આ ચપ્પુ કાઢવાથી સામેવાળો વ્યક્તિ હંમેશા ભયભીત થતો હોય છે। ચપ્પુ જોડે પકડાય તો માત્ર પોલીસ એરેસ્ટ કરે છે અને બીજે દિવસે જામીન થઈ જતા હોય છે। જો હથિયારમાં ખાસ કરીને પિસ્તોલ, રિવોલ્વર જેવી વસ્તુ રાખે તો તેના જામીન કરવા અઘરા છે। તેને લઈને યુવાનોમાં ચપ્પુનો ક્રેઝ વધ્યો છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે એક જ રાતમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કોમ્બિંગ કરીને પોલીસે 72 લોકોને ઘાતક હથિયારો સાથે પકડ્યા છે। હથિયારો તમે જોઈ શકાય છે કયા પ્રકારના હથિયારો છે, જે પ્રકારે રેમ્બો ચપ્પુથી લઈ તલવાર અને કહી શકાય કે શાકભાજી કાપવાથી લઈ મોટા ઘાતક હથિયારો જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય છે કે સુરતમાં યુવાનોમાં ચાકુ કલ્ચર હાલ જોવા મળી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વડોદરા રેલવે એસઓજીને મળી છે મોટી સફળતા। મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રેનના એન્જિન પાસે આવેલા કોચમાં છુપાવ્યો હતો જથ્થો। કોચમાં શૌચાલયમાં તપાસ કરતા 57.910 કિલો ગાંજો મળ્યો છે। પ્લેટફોર્મ નંબર 6 પરથી પૂરી ઓખા સુપરફાસ્ટ ટ્રેનમાંથી જથ્થો જપ્ત કર્યો છે। કુલ 28,95,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બિનવારસી ગાંજો કોણ લાવ્યો હતો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે।
अन्य समाचाરની જો વાત કરીએ તો વેરાવળમાં જાવેદ વાંત્રી નામના શખ્સ પર ફાયરિંગ થયું છે। વેરાવળ તાલાલા રોડ પર રેલવે ક્રોસિંગ નજીક ફાયરિંગ થયું છે। જાવેદ વાંત્રી નામના શખ્સને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ફાયરિંગ કોણે કર્યું તે હજુ સામે આવ્યું નથી। જાવેદ વાંત્રી પર ભૂતકાળમાં ગુજસી ટોકનો ગુનો પણ નોંધાયો હતો। એવું પણ જાણવા મળે છે કે તે હદપાર હતો। તો જાવેદ વાંત્રી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ફાયરિંગ કેમ કરવામાં આવ્યું છે તે તપાસનો વિષય છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો જાવેદને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ભૂતકાળમાં જાવેદ પર ગુજસી ટેક જેવો ગુનો પણ દાખલ થયો હતો। દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી બિલકુલ, જે પ્રમાણે થોડા દિવસે વેરાવળ ખાતે એક ફાયરિંગની ઘટના છે તે સામે આવી છે। આ ફાયરિંગની અંદર જાવેદ વાંદરી એટલે કે એક પ્રકારે કહી શકાય કે આમના ઉપર ભૂતકાળમાં ગુસીટોકનો ગુનો પણ દાખલ થયેલો હતો અને તેમના ઉપર કોઈ અજાણા શખ્સો દ્વારા આવી અને ફાયરિંગ કરવામાં આવ્યું છે। જો કે હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે જાવેદની સાથે અન્ય એક શખ્સ પણ હતો અને જેમને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે અને જાવેદ છે કે જેમને હાલ વેરાવળની વિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સાથે સાથે પોલીસ છે તેમણે પણ આરોપીને પકડવા માટે થઈ અને ચક્રો છે તે ગતિમાન કર્યા છે। જી જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 3 દિવસથી ગુમ થયેલા 28 વર્ષીય રાહુલ સોલંકી નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે। મૃતક યુવક રાનેર ગામે પોતાના ઓછીના આપેલા પૈસા પરત લેવા ગયો હતો અને ત્યાંથી જ ગુમ થયો હતો। પરિવારે શિહોરી પોલીસને જાણ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે। શંકાના આધારે રાનેર ગામના દશરથજી દરબારની કડક પૂછપરછ કરાતા હત્યાનો ભેદ ઉકેલાયો છે। આરોપીએ માત્ર 30,000 રૂપિયા પરત ન આપવા પડે તે માટે રાહુલની નિર્મમ હત્યા કરી મૃતદેહને નદીના પટમાં દાટી દીધો હતો। શિહોરી પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। મહિલા દર્દી માંડ બચ્યા છે। ચાલુ પંખો અચાનક લટકી પડ્યો। વાયરના કારણે પંખો લટકી રહેતા દર્દી માંડ બચ્યા। દાખલ દર્દીને પંખાના કારણે ઈજા પહોંચી હોત તો જવાબદાર કોણ તે મોટો સવાલ ઉપસ્થિત થાય છે। અગાઉ અનેક વખત ગોત્રી હોસ્પિટલ આવી ચૂકી છે વિવાદોમાં, ત્યારે એકવાર ફરી વિવાદ, દર્દીને ઈજા પહોંચે તો જવાબદાર કોણ તે મોટો સવાલ આ હોસ્પિટલ માટે ઉપસ્થિત થઈ રહ્યો છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, આ હોસ્પિટલની આટલી મોટી બેદરકારી, ચાલુ પંખો અચાનક લટકી પડ્યો, શું અપડેટ આ મામલે? બિલકુલ, કોઈ બીમાર વ્યક્તિ હોય તો સાજો થવા માટે હોસ્પિટલ જાય, પરંતુ ગોત્રી હોસ્પિટલમાં ઘણા સમયથી આપણે જોઈએ છે કે દર્દી સાજો થવા માંદો થઈ જાય અથવા તો પછી ઇજાગ્રસ્ત થઈ જાય। કારણ કે આજે ઘટના ઘટી છે તે પણ આ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડે છે। મહિલા વૃદ્ધ દર્દી જે છે તે પોતાના બેડ ઉપર સૂતા હતા, દરમિયાન અચાનક જે છે તે પંખો લટકી પડ્યો હતો। ચાલુ પંખો આ રીતે લટકી જવું એ કઈ હદે અત્યારે બેદરકારી જે છે તે જોઈ શકાય છે। એ વાયરના કારણે જે છે તે પંખો લટકી રહ્યો, પરંતુ જે વાયર તૂટી ગયો હોત અથવા તો ચાલુ પંખો મહિલા દર્દી પર પડ્યો હોત તો મહિલા દર્દીની કયા પ્રકારની સ્થિતિ થાત આ તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। બીજી મહત્વપૂર્ણ વાત, અગાઉ પણ ભૂતકાળમાં અનેક પ્રકારની આવી ઘટનાઓ કરી છે જે ગોત્રી હોસ્પિટલમાંથી સામે આવી છે, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી। ત્યારે આજે આ ઘટના બની, એમાં જો મહિલા દર્દીને ઈજા પહોંચી હોય તો તેના માટે જવાબદાર કોણ, સૌથી મોટો સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ પહેલા પણ આ હોસ્પિટલ વિવાદોમાં આવી ચૂકી છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ।